કોઈકે ખૂબ જ સરસ લખ્યું છે, જ્યારે દીકરીને સાસરે વળાવવાની હોય ત્યારે બાપ કેવી સમજણપૂર્વકની વાતો દીકરીને સમજાવે છે. આ આપણી સંસ્કૃતિની એક નાની સરખી ઝલક કહી શકાય. દીકરી, બીજું હું શું લખું? દીકરી, તારા સૌભાગ્યનું કંકુ આજ ઘોળી લાવ્યો છું. જે વિધાતાએ લખ્યું સરનામું શોધી લાવ્યો છું. છે તું મારા કાળજાનો કટકો, ના વેગળી ક્યારેય કરી. છે તું મારા કાળજાનો કટકો, ના વેગળી ક્યારેય કરી. આપણી જુદાઈ કેરું કોઈને વચન દઈને આવ્યો છું. પાનેતર તારું દીકરી આજ લઈને આવ્યો છું. સ્વપ્ન મારા જે હતા પાલવે બાંધી લાવ્યો છું. અમારી છતાં થવાની છે બીજાની, ક્યાં સુધી સાચવું? અમારી છતાં થવાની છે બીજાની, ક્યાં સુધી સાચવું? ભારે હૈયે હેતથી કંકોત્રી લખીને લાવ્યો છું. સ્વર્ગ બને સંસાર તારો આશીષ ગૂંથી લાવ્યો છું. અમારું દર્પણ તુજ દીકરી એવી આરશી લાવ્યો છું. ના પારકા બસ પોતાના ગળી ઉભયકુળ શોભાવજે. ના પારકા બસ પોતાના ગણી ઉભયકુળ શોભાવજે. ભાવના આંસુ વહેતા ભલે પણ ખુશીનો અવસર લાવ્યો છું. લાડકી અમ દીકરીને કાજે રણઝણ ઝાંઝર લાવ્યો છું. હૃદય મારું આજ રડતું પણ મુખે હું સ્મિત સંગીત લાવ્યો છું. પહાડ જેવો બાપ પણ રડશે દીકરીની વિદાયથી. પહાડ જેવો બાપ પણ રડશે દીકરીની વિદાયથી. સૂનું થશે અમ આંગણું પણ તું જ ટહુકતું સાસરિયું લાવ્યો છું. પ્રથમ સમરી શ્રી હરિ પ્રવેશ કરજે સાસરે. માતા પિતા છે સાસુ સસરા એ જ બસ તું ધારજે. રહેજે સૌના હૃદયમાં તું સ્નેહની સરવણી બની. રહેજે સૌના હૃદયમાં તું સ્નેહની સરવણી બની. ઈશ્વર તણી કૃપા વહો બસ અમ એ જ આશીષ ધારજે. ઈશ્વર તણી કૃપા વહો બસ અમ એ જ આશીષ ધારજે. ખરેખર ખૂબ જ સરસ લખ્યું છે. જેમણે પણ લખ્યું છે તેમને ખૂબ જ અભિનંદન.